મિત્રો આજે આપણે આવી ગયા પાછા નિલેશભાઈ આગળ માધવ એગ્રો. નિલેશભાઈ આવો જયેશભાઈ આવો. આપણે માંડવી પીરી પડવા માંડી. પીરી પડે? હા બેહો બેહો આપણે નિરાતે વાત કરીએ. બધી પીરી પડે કેટલો ટાઈમ થયો માંડવીને? માંડવીને 2 મહિના આસપાસ. 2 મહિના થઈ ગયા હજી પીરી પડે? હા તો સીધી કરવી જ પડે ને. હવે એને કારી કરવી છે કે આપણે લીલી કરવી? ખારી જ કરાય. કારી કરવી કરી નાખી. શું કર્યું, પંપથી છાંટ્યું કે આમ ખાતર છાંટશું? ખાતરે હાલે ને પંપથી છાંટી દેશું. તો હે ને તમને હું બે વસ્તુ બતાવું. હા જો આ હે ને ખાતર હે. હા મોગલો. હા આ વસ્તુ પીરી માંડવી પડતી હોય ને તો એના મૂળનો વિકાસ કરાવી, છોડનો ગ્રોથ કરાવશે. ફૂટ ને ફ્લાવરિંગ બેયમાં કામ કરશે અને વધમાંય કામ કરશે. એની આરે જે પીરી પડીને બેહી ગઈ છે ને તમારી, એને મૂળનો ગ્રોથ થાય એટલે ઓટોમેટિક નીચે પોષક તત્વો લે છે. ઉપરના જે પોષક તત્વો ઘટે એ એને ભેગા આવશે. એટલે છોડમાં જે પીડાશ છે ઘટાડશે, ફાલ વધારશે. ફાલની સાથે સાથે જે આપણે અત્યારે હુયા બેહવાનો ટાઈમ થઈ ગયો, નાના બીબડા થતા હોય, બે વસ્તુમાં કામ કર્યું એટલે માંડવીને એ ગ્રોથ મળ્યો. એની સાથે જ હવે બીજું શું કરવાનું, આ પંપથી છાંટી દીધી આપણે ભેગી એક હારી ફૂગનાશક નાખી દેવાય. કેમ કે તમને બતાવું, બતાવી દઉં ભાઈ. આ કરંટ છે. આ ફૂગનાશક નું કામ કરશે, વાયરલ ઇન્ફેક્શન માં હાલશે. અને જે પીડી પડીને જે મૂળ બ્લોક થયા હોય, મૂળમાં જે ફંગલ લાગી હોય નીચે, એને રિકવરી કરીને કમ્પ્લીટ કરી દે. એટલે જે આ પીડાશનો પ્રશ્ન છે આપણે દૂર થઈ ગયો. હવે ઉપરથી રોગી પીડી છે એને આપણે કારી કરી લીધી. એ કારી કરી હવે એને પોષક તત્વોની ખામી હટીએ ને, કેમ કે આપણે ઉત્પાદન લેવું છે. ઉત્પાદન લેવા માટે હવે એની ભેગું આપણે શું નાખવાનું રહીએ એ તમને બતાવી દઉં ભાઈ. જયેશભાઈ આપણે જો એક તો છે ને ખાતર ભેગું નાખીએ ને એની ભેગું માઇકો રાજા. બે વસ્તુ મિક્સ કરી આ બે આપણે પંપથી છાંટી દીધું. પંપથી છાંટી દીધું એટલું સોલ્યુશન થઈ ગયું. હવે બાકી શું રહ્યું? નીચે છે. હવે આપણે કઈ કેમ પેટમાં કઈ નાખીએ, એના પેટમાં કઈક નાખવું જોઈએ તો એના માટે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ લઈ લેવા. ગમે એ કંપનીના, પછી સારી કંપનીના મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ 4 થી 5 પોષક તત્વો આવે ને એમાં શું આવશે? આપણે કેલ્શિયમ, બોરોન, ઝીંક, મેગ્નેશિયમ ને ફેરસ. મેન વસ્તુ ફેરસ ને ઝીંક કામ કરશે આપણે. ઈ આપીએ હવે એને પચાવવા માટે છોડને જો છે ને મૂળ શોષક, એના માટે આપણે વાપરવાની માઇકોરાજા. આ માઇકોરાજા શું કામ કરશે? જે છોડની નીચે જે મૂળ છે ને એની આસપાસ જે સારા બેક્ટેરિયા છે ને એને સપોર્ટ કરશે. એ બેક્ટેરિયાની સાથે સાથે જે મૂળનો ગ્રોથ વધારશે ને, આપણે જે ખાતર આપ્યું એ ખેંચશે એટલે એની જરૂરિયાત પૂરી થાય. એ જરૂરિયાતને ભેગું આપણે આ બે તો દીધું ઉપરથી આપ્યું. એટલે બે વસ્તુ બે બાજુ કામ કરતી હતી. એટલે આપણે 5 થી 10 થી વધીને 15 દી ની અંદર મગફળી તમારી જે છે ને હાવ કમ્પ્લીટ થઈ અને ઘેઘૂર થઈ જાય. અને ડેડવા ને ફૂલ ને એ હુયામાં તમારે કઈ ઘટશે જ નહીં. રેડી? બરાબર. હવે બીજો કઈ પ્રશ્ન હોય તો ના ભાઈ, નકર કોઈ પણ ખેડૂત ને હોય કયો કોમેન્ટ કરે તો આપણે એનો ઈલાજ દઈ દઈએ. કઈ વાંધો નહીં. અને એમાં સાથે જ ચેનલ ને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દઈએ. અને બીજી આપણી ચેનલ માધવ એગ્રો વાળો નિલેશ, એને સબસ્ક્રાઇબ કરતા આવે. હાલો મિત્રો, આપણે આપણી મગફળીનું સોલ્યુશન મળી ગયું છે. હાલો આપણે જાઉં ખેતરમાં દવા અને ખાતરનો છંટકાવ કરવા. તો તમારે પણ માંડવીનું સોલ્યુશન જોતું હોય તો માધવ એગ્રો સેન્ટરની મુલાકાત લ્યો.